નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે આ વિસ્તારોની અંદર તાંડવ મચાવશે। આ વિસ્તાર ઉપરાંત અલગ વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત સહિતના ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાથી એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આનો આપણે એકમાત્ર કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઠંડીમાં અમુક અંશે વધારો પણ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની અંદર ગાઢ ધુમ્મસ સાથે પવન ફૂંકાવાની સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર તેમજ પર્વતીય વિસ્તારોની અંદર પણ આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને મિત્રો, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આપણે જો વાત કરીએ તો 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સંપૂર્ણપણે વાતાવરણ ચેન્જ થવાનું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। અને મિત્રો, ઘણા બધા હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ આવું જણાવવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 2 પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે મિત્રો મેદાની વિસ્તારોની અંદર જે અલગ અલગ વિસ્તારોમાં જેવા કે આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ વગેરે વિસ્તારોની અંદર ધુમ્મસ તેમજ ઠંડા પવનો ફૂંકાવાની હાર જે છે એ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ તો પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળે તો અમુક વિસ્તારોની અંદર સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, ગુજરાત સહિતના પહાડી વિસ્તારોની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આવું બનવાનું હાલ પૂરેપૂરી શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મિત્રો, અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ, હળવો કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।